નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુડિયાંબા ગામે ગામતળની જમીનને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। ગામમાં બે પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો સિલસિલો તેજ બનતા તણાવની સ્થિતિ ઊભી થઈ છે। નર્મદા જિલ્લાના ચિગદા તાલુકામાં આવેલ કુડિયાંબા ગામે ગામતળની જમીનને લઈને ઘણા સમયથી વિવાદનો મતપૂડો છંછેડાયો છે। બે પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેમાં કુડિયાંબા ગામે રહેતા સવિતા બહાદુર વસાવા અને સતકેવલ સંપ્રદાયના લોકો ગામતળની જગ્યાને લઈને આમને સામને આવ્યા છે। આ જગ્યા પોતાની છે તેવા દાવો બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા અનેક કારણો બહાર આવ્યા છે। આ ગામતળની જમીનને લઈને ચાલતા વિવાદ બાબતે કુડિયાંબા ગ્રામ પંચાયત દ્વારા તેમજ સ્થાનિક જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે। મારું નામ મગનભાઈ એસ વસાવા, માજી સરપંચ કુડિયાંબા ગ્રુપ ગ્રામ પંચાયત। હું અગાઉ 10 વર્ષ સરપંચમાં રહી ચૂક્યો છું। આજે મંદિર બાબતે જે વિવાદ ચાલે છે એમાં મારે એવું કહેવું છે કે અગાઉ મંદિર હતો અને એ મંદિર કોઈ કારણસર એમણે તોડ્યો, ત્યાર પછી ઘણા સમય સુધી એ જગ્યા ખાલી પડી રહી અને જગ્યા ખાલી હતી એટલે મંદિર બનતું નહોતું। અને એ વચ્ચે આ ગામના જ બહાદુરભાઈ વારિયાભાઈ એમનું મકાન બાજુમાં છે, એ લોકો મકાન બનાવે છે, તો આ જગ્યા ખાલી હતી એટલે પંચાયત પાસે પરમિશન માગી એટલે પંચાયતે એમને આ જગ્યા પર મટીરિયલ મૂકવા માટે પરમિશન આપી છે। અને એ વચ્ચે આ જે સતકેવલ મંડળના લોકો છે એમણે પણ મંદિર બનાવવા માટે માગણી કરી હતી, એટલે પંચાયતમાં બેસીને એની વાતચીત કરવામાં આવી કે આ જગ્યાએ એ લોકો પ્રાર્થના સભા કરે છે એ રીતના એમને પંચાયતે લેખિતમાં પણ આપેલું છે। અને ત્યાર પછી અત્યારે મકાનનું કામકાજ ચાલે છે, તો એ મકાનનું કામકાજ ચાલે છે વચ્ચે એ લોકોની પોલીસ ફરિયાદ થઈ અને આ જગ્યા બાબતે વારંવાર વિવાદ ચાલ્યા કરે છે। અને એ એક પાર્ટી જે છે વચ્ચે એ અત્યારે જરગામ રહે છે, એમનું પણ અહીં ઘર બનેલું હતું, એ ઘર હાલમાં તોડી કાઢેલ છે। એ ઘર બન્યું હતું એ તો અમે જોયું હતું। કોણે તોડી નાખ્યું એ હવે કોણે તોડી હતું અમે જોયું નથી, પણ એના થાંભલા ને બધું પેલું મટીરિયલ બાજુમાં પડેલું છે, મટીરિયલનું બાજુમાં પડેલું છે, આ ઘર ઊભું હતું। મગન સાહેબ બિલકુલ ખોટી વાત ના રાખવી, પ્રશ્ન અમે કંઈક એને ઉતારી અને બનાવવા સારું અમે અને એ કર્યું, પછી જગ્યા થોડીક ખુલ્લી પડી ગઈ, અમારે પાસેથી થોડુંક મૂડી રોકાણ નહીં આવતું એટલે થોડીક સમય મર્યાદામાં રહ્યું। એ પછી આ લોકોએ દબાણ કરી, ઓછામાં ઓછી એ લોકોએ 10 ફૂટ અંદર આ લોકોએ મકાનો બનાવી છે, કોઈ અમે એમને ના નથી, વાંધો નહીં, ગામતળની જગ્યા છે એ બનાવે, વાંધો નહીં, મંદિરની જગ્યા તો રહે, વાંધો નહીં કરીને એ લોકોને અમે કંઈ કીધું નથી। અને સરપંચે બી અમને બહાદુરી આપી જ છે કે કંઈ વાંધો નહીં, બનાવો તમે બી, નહીં અમને તમે કાલે ખાડા ખોદો, ખાડા ખોદી નાખો એમ કીધું છે એમને, ના એમ નહીં કીધું, પણ અમે જો ખાડા ખોદવા આવીએ અને કામ કરવા આવીએ તો બાજુમાં સવિતાબેન કરીને છે, બાજુના 112 ને મંગાવી લે છે, અમારું કામ બંધ કરી જાય, પછી આ બધું નૈવેદ્ય થઈ જાય છે। આવું ચાલ્યા જ કર્યું છે। અને અમે જે તે જ્યારે પણ કામ કરાવીએ જ્યારે બી અમે કામ કરીએ ત્યારે આ લોકો અમારા પાસે દબાણ આ જ રીતે કરે છે। કેટલા વર્ષથી આનો વેરો ભરો છો? આ વેરો તો 94 હા, કેટલાથી? ગામના સતકેલવાળા મંદિર માટે મારી જોડે સખત વિરોધ કરતા છે। જે જગ્યા મારા બાજુમાં પડેલી છે, ગામતળની જગ્યા આવેલી છે, તેમાં આ લોકો કબજા હક કરી દીધો છે। હાલમાં કબજા હક કરી દીધો ને આખી રાત તે કબજામાં બેસી રહેતા છે ને મારા જે કબજા હકમાં ગાય માટે તબેલો હતો એ વિચકાડી નાખ્યો ને આજે 2 દિવસ થયેલા છે સખતે તડકામાં રહેતા છે। તે જાનવર કરે હું ને અમે શું કરીએ? અમે ઘરે રહેવા રાજી નહીં, અમારા ઘરે તો સ્મશાન જેવું કરી નાખ્યું છે તે લોકોએ। એ હાલતમાં અમે કાં જઈએ ને કાં રહીએ એવી અમારી હાલ છે। તો આ લોકો તો શું કહે, અમારી જગ્યા છે, તમે ઉઠો, તમને ઘર નહીં બનાવવા દઈએ, એવી બધી વાતો કરે છે।
આવે છે. કાલની વાત એ લોકોએ શું કર્યું કે વાળ કબજો કર્યો તો 50-25 માણસ આવ્યા. મેં એકલીનો મારો જવાબ એ લોકો એટલા દબાવતા હતા. આટલા માણસે એટલી ઘર્ષણ કરી. પોલીસ 112ને મેં ફોન કરી. આ તે લાવ્યા એ લોકો મારી જોડે આવી રીતના લડાતા છે. બધાને અહીંથી ઉપાડો એવું કીધું તો પોલીસે અહીંથી બધાને ઉપાડ્યા નહીં. મને લેતા ના આવ્યા. ઘરે હું એકલી હતી ને તે લોકો ઘરે, જે કબજા હકવાળા ઘરે ને હું પોલીસ સ્ટેશને આખો દિવસ પડી. તો હું ઘરે હતી તો મેં કબજો નહીં કરવા દેતી, પણ તે લોકોને પોલીસે ત્યાં છોડી મૂક્યા ને મને લાવ્યા પોલીસ સ્ટેશને મારો જવાબ લેવા. એવી હાલ કરી મૂકી. મારો જવાબ લીધો પછી કંઈ કર્યું નહીં. વાળને જે કબજો કરતા છે એને અટકાયત માટે મેં અહીંયા આવી છું, તો અટકાયત કરાવું. કોઈએ સાંભળ્યું નહીં. એવી રીતની હાલ બગાડી નાખી છે. તો હવે અમે જઈએ કાં રહીએ કાં, એવી હાલત અમારી બગાડી નાખી છે. વત્તા કાલે સોમવારથી બંને છોકરાને એક્ઝામ ચાલુ થઈ. છોકરાઓ હવે આવી રીતના આટલું ઘર્ષણ કર્યું તો એ લોકો એક્ઝામમાં શું કરે? એવી રીતના કાલે છોકરી પેપર આપી આવી. છોકરો પેપર આપે તો મમ્મી શું કરવાનું હું નહીં, એવી બધાએ વિચારો. તો છોકરાઓને વિચારવા જામ કે આ બાજુ ઘરને વિચારવા જામ કે જાનવરને વિચારવા જામ. એ તો અમે કરીએ હું એવી હાલત હમણાં અમારાથી બોલાતું બી નહીં, એવી હાલત કરી નાખી છે. તો આ લોકોને શું કરવાનું? સરકાર કેવી રીતે સજા આપે એવું બધું વિચારતા છે આજકાલ. તો અમે કાં ફરતા છે, કાં રહેતા છે, કંઈ ખાતા છે, કંઈ પૂરતા છે તે જ અમને ખબર નહીં. રાતે ઊંઘતા નહીં, ખાવાનું રાંધવાનું બંધ, ખાવાનું બંધ, એવી હાલત અમારી થઈ ગઈ છે. એવી અમારા ઘરનો પ્રશ્ન આ એ થયો છે. બીજી જોઈએ કાં હવે ઘર કેવી રીતે અમે બનાવીએ? ઘર આટલું અધૂરું છે. ઘર માટે અમે 3-4 લાખ રૂપિયા લોન લીધી છે, તો અમે આટલા દેવેદાર છે. મારો ઘરવાળો કે મારા છોકરાઓ ઘરે હવે પડી રહેલા છે. તો આ બધી ભરપાઈ કોણ ચૂકવે છે એની ટેન્શન લેવા જાઉં કે આ લોકો આવી રીતના ઘર્ષણ કરતા છે તે લોકોની ટેન્શન લેવા જાઉં. હું પોતે મારા પરિવાર જોડે મેં આત્મહત્યા કરવાની તૈયાર થઈ ગઈ છું. એવી મારી ઘરની પરિસ્થિતિ આવીને બેઠી છે. તો તમારા છોકરાનું ભવિષ્ય બગડી ગયું. તો મેં શું કરું હવે? મારે જીવવા જેવી લાયક નહીં રહીએ ઘરે. અમારો અવાજ તો કોઈએ સાંભળ્યો નહીં. એવી રીતના થયું. ના પોલીસ સ્ટેશને સાંભળ્યું, ના પંચાયતને કીધું તે સાંભળ્યું. તો કરીએ હું? તો તેના કરતાં અમે 10 વાર કેમ શું કે અમે ફાંસી ખાવા માટે તૈયાર છે ને ફાંસી ખાવા માટે તૈયાર છે. તો એ ભોગવે કોણ? અમને બધાને કહેતા છે, બધા અધિકારીઓને ગૃહમંત્રી સુધી કહેતા છે. આ જવાબદારી પોલીસ સ્ટેશન લેતા હોય તે ને જે લેતું હોય તે આખા જિલ્લાના અધિકારીઓ લેતા હોય તો અમે તૈયાર થઈ જતા છે હમણાં જ. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, દેડિયાપાડા.